નમસ્કાર મિત્રો, અગાઉ આપણે ધોરણ 11ના રસાયણ વિજ્ઞાન વિષયના ભાગ 1ના એકમ 1ની અંદર કુલ 2 ભાગ અભ્યાસમાં લઈ ગયા છીએ. અત્યાર સુધીના અભ્યાસક્રમની અંદર આપણે આ એકમમાં ખાસ કરીને માપન વિશેની જે વાત છેલ્લા ભાગની અંદર છેલ્લા લેક્ચરની અંદર આપણે જે વાત કરી એનો જ ઉપયોગ કરી આગળ આપણે કેટલાક પ્રશ્નોના જવાબ જે સ્વાધ્યાયમાં આપેલા છે તેને પણ આપણે સરળતાથી ઉકેલી શકીએ છીએ. સાથે સાથે આજે આપણે જ્યારે આ જ એકમના મુખ્ય જે રસાયણ વિજ્ઞાન વિષયને લગતા અગત્યના મુદ્દા તરફ આપણે જ્યારે ભણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ ત્યારે કેટલીક બાબતો અગાઉના ધોરણમાં પણ તમારે અભ્યાસમાં આવી ગયેલી છે, તો એને આપણે વધારે ડિટેલમાં અહીં આગળ આપણે ધ્યાનમાં લઈશું. એ માટે સૌપ્રથમ આપણે પહેલાં તો વાત કરી દઈએ છીએ કે ભાઈ રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય. તો જ્યારે એક જ પદાર્થ અથવા તો એક કરતાં વધુ પદાર્થોની સંરચનામાં અથવા તેના સંગઠનમાં ફેરફાર થાય છે અને નવા ગુણધર્મ ધરાવતો પદાર્થ બને છે, નવી સંરચના ધરાવતો પદાર્થ બને છે, તેને આપણે રાસાયણિક પ્રક્રિયા તરીકે ઓળખાવીએ છીએ. બીજી રીતે એને રાસાયણિક ફેરફાર પણ કહી શકાય. ભૌતિક ફેરફાર અથવા ભૌતિક પ્રક્રિયા દરમિયાન પદાર્થની સંરચનામાં કોઈ ફેરફાર થતો નથી, માત્ર તેના સ્વરૂપમાં ફેરફાર થાય છે. એટલે ભૌતિક પ્રક્રિયા કરતાં રાસાયણિક પ્રક્રિયા ભિન્ન છે. તો અહીં આપણે જોવાનું છે કે જ્યારે રાસાયણિક પ્રક્રિયા બે પદાર્થો વચ્ચે થાય છે ત્યારે આ પ્રક્રિયા કયા ચોક્કસ નિયમને અનુસરે છે. બીજી રીતે કહીએ તો રાસાયણિક સંયોગીકરણની ક્રિયા કયા ચોક્કસ નિયમને અનુસરે છે અથવા તો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન કયા નિયમોનું પાલન થતું જોવા મળે છે, એને આપણે અહીં આગળ સૌપ્રથમ વિગતવાર અભ્યાસ કરીએ. તો અહીં ટેલિટોપ ઉપર આ રાસાયણિક સંયોગીકરણના નિયમો દર્શાવેલા છે. એમાં પ્રથમ નિયમ છે દળ સંચયનો નિયમ. આ નિયમ એન્ટોની લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. આ નિયમ એવું કહેવા માગે છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ થતો નથી. એટલે એક સામાન્ય ઉદાહરણ તમને અહીં આગળ આપું તો કોઈ એક રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયકોનું આપણે ધારો કે 50 ગ્રામ દળ લીધું છે, તો પ્રક્રિયાને અંતે જે કંઈ પણ નિપજો પ્રાપ્ત થાય છે એ નિપજોનું દળ પણ 50 ગ્રામ જ થશે. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અહીંયા આગળ મૂળ પદાર્થમાં રહેલા દ્રવ્યનો જથ્થો ઓછો થતો નથી કે નવો જથ્થો ઉમેરાતો નથી. એટલે પ્રક્રિયાને અંતે જુદા ગુણધર્મ ધરાવતું જે દ્રવ્ય મળ્યું, જેને આપણે નિપજો નામ આપ્યું, તેનું દળ એ પણ 50 ગ્રામ જ હોય છે. એટલે આ જે બાબત છે એ બાબતને આપણે દ્રવ્ય સંચયના નિયમ અથવા તો દળ સંચયના નિયમ તરીકે ઓળખાવી શકીએ છીએ. સૌપ્રથમ લેવોઝિયર નામના વૈજ્ઞાનિકે દહનની પ્રક્રિયાઓના કાળજીપૂર્વકના અભ્યાસ ઉપરથી આ બાબત તારવી હતી. ત્યારબાદ આપણે બીજો નિયમ જોઈએ છીએ નિશ્ચિત
પ્રમાણનો નિયમ, જે સૌપ્રથમ જોસેફ પ્રાઉસ્ટ નામના વૈજ્ઞાનિકે આપ્યો હતો. આ નિયમ મુજબ જે તે સંયોજનમાં તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોય છે એવું કહેવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે અહીંયા આગળ લઈએ તો પાણી H2Oમાં કુલ 2 પ્રકારના તત્વો આવેલા છે, હાઇડ્રોજન અને ઓક્સિજન. પણ આ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 2ની સામે ઓક્સિજન પરમાણુની સંખ્યા 1 છે. એટલે કે પાણીના અથવા તો પાણી દ્રવ્યના જથ્થામાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું દળથી ગુણોત્તર નિશ્ચિત. એટલે દળ હાઇડ્રોજનનું 2 ગ્રામ લઈએ તો ઓક્સિજનનું દળ 16 ગ્રામ તેની સાથે સંયોજિત થયેલું હોય છે. એટલે કે આ બંને તત્વોના દળનું પ્રમાણ અથવા તો તેનો પરમાણુની સંખ્યાનો ગુણોત્તર નિશ્ચિત છે તેમ કહેવાય. આ જે નિયમ ઉપરથી આપણે એમ પણ કહી શકીએ છીએ કે કોઈ પણ સંયોજન ગમે તે પદ્ધતિથી બનાવવામાં આવે અથવા ગમે તે સ્ત્રોતમાંથી મેળવવામાં આવે તો પણ તેમાં રહેલા ઘટક તત્વોનું જે પ્રમાણ છે એ પ્રમાણ બદલાતું નથી. એટલે કે સંયોજનની સંરચના નિશ્ચિત જ હોય છે તેવું આ નિયમ ઉપરથી કહી શકાય. ત્યારબાદ ત્રીજો નિયમ આપણે જોઈએ છે ગુણક પ્રમાણનો નિયમ, કે જે જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે આપ્યો. આ નિયમ અનુસાર જ્યારે 2 તત્વો એકબીજા સાથે સંયોજાઈ એકથી વધુ સંયોજન બનાવે તો એક તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાતા બીજા તત્વના દળનું પ્રમાણ પૂર્ણાંક સંખ્યાના ગુણોત્તરમાં હોય છે. ઉદાહરણ તરીકે આપણે લઈએ અહીં આગળ H2O અને H2O2 એટલે કે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયા થઈ અને 2 અલગ અલગ સંયોજન H2O અને H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ બન્યા. તો 2 અલગ અલગ તત્વો લીધા, એમાંથી કુલ 2 સંયોજન બન્યા. તો હવે આ સંયોજન H2Oમાં હાઇડ્રોજનનું દળ નિશ્ચિત 2 ગ્રામ અને H2O2માં પણ હાઇડ્રોજનનું દળ નિશ્ચિત 2 ગ્રામ સાથે અનુક્રમે પહેલા સંયોજનમાં ઓક્સિજનનું દળ 16 ગ્રામ સંયોજાયું, જ્યારે બીજા સંયોજનમાં ઓક્સિજનનું દળ 32 ગ્રામ સંયોજાય છે. એટલે કે હાઇડ્રોજનના નિશ્ચિત દળ સાથે સંયોજાતા ઓક્સિજનના દળનું પ્રમાણ 16:32 એટલે કે સાદો પૂર્ણાંક ગુણોત્તર છે તેમ કહી શકાય. તો આ જે નિયમ છે એને આપણે ગુણક પ્રમાણના નિયમ તરીકે ઓળખાવી શકીએ. આ જ રીતે સલ્ફર અને ઓક્સિજન વચ્ચેની પ્રક્રિયાથી બનતા સલ્ફર ડાયોક્સાઇડ અને સલ્ફર ટ્રાયોક્સાઇડના ઉદાહરણ ઉપરથી પણ આ જ બાબત આપણે સરળતાથી સમજી શકીએ. સલ્ફર ડાયોક્સાઇડમાં 32 ગ્રામ અને સલ્ફર ટ્રાયોક્સાઇડમાં પણ 32 ગ્રામ સલ્ફર નિશ્ચિત દળ સાથે ઓક્સિજનનું અનુક્રમે 32 અને
48 ગ્રામ દળ સંયોજાય છે. તો અહીંયા આગળ ફરી આપણે કહીએ તો આ ઓક્સિજનના દળ જે સલ્ફરના નિશ્ચિત દળ સાથે સંયોજાય છે એ દળનો ગુણોત્તર સાદો પૂર્ણાંક ગુણોત્તર છે તેમ કહી શકાય. ત્યારબાદ આગળ આપણે જોઈએ ગેલ્યુસેકનો વાયુમય કદનો નિયમ. આ નિયમ અનુસાર રાસાયણિક પ્રક્રિયામાં વાયુઓ સંયોજાય અથવા ઉત્પન્ન થાય છે ત્યારે જો વાયુઓ સમાન તાપમાને અને દબાણે હોય તો તેમના કદ સાદો ગુણોત્તર દર્શાવશે અથવા તો તેમના કદ સાદા ગુણોત્તરમાં હોય છે તેમ કહી શકાય. ઉદાહરણ તરીકે અહીંયા આગળ એક પ્રક્રિયા ધ્યાનમાં લઈએ તો હાઇડ્રોજન વાયુ સાથે ઓક્સિજન વાયુની પ્રક્રિયા થાય છે. આ પ્રક્રિયામાં હાઇડ્રોજન 2H2 ગેસ પ્લસ ઓક્સિજન O2 ગેસ વચ્ચેની પ્રક્રિયા થઈ અને H2O ગેસ પ્રાપ્ત થયા. તો અહીં હાઇડ્રોજન વાયુ સ્વરૂપમાં, ઓક્સિજન પણ વાયુ સ્વરૂપમાં અને H2O પણ વાયુ સ્વરૂપમાં છે. ત્રણે ત્રણ પદાર્થોના તાપમાન અને દબાણ સમાન પરિસ્થિતિમાં લેવામાં આવ્યા છે. તો અહીંયા આગળ હાઇડ્રોજનનું જે કદ ઓક્સિજનના જે કદ સાથે સંયોજાય છે એ આપણે દર્શાવવું હોય તો એ રીતે દર્શાવી શકીએ કે હાઇડ્રોજનનું કદ 2 ઓક્સિજનના એક કદ સાથે સંયોજાય છે અને H2Oનું પણ 2 કદ પ્રાપ્ત થયું. એટલે કે ત્રણે ત્રણ વાયુઓ અથવા પ્રક્રિયામાં ભાગ લેતા વાયુઓ અને પ્રક્રિયાને અંતે ઉત્પન્ન થતા વાયુના કદ સાદા પૂર્ણાંક ગુણોત્તરમાં છે અથવા તો તે પ્રમાણમાં પ્રક્રિયા કરે છે તેમ આપણે કહી શકીએ. ત્યારબાદ એના પછીનો નિયમ આપણે જોઈએ છીએ એ નિયમ છે એવોગેડ્રોનો નિયમ. આ નિયમ અનુસાર એક સરખા તાપમાને અને દબાણે જુદા જુદા વાયુઓના સમાન કદમાં અણુઓની સંખ્યા સમાન હોય છે. અહીં એવો કહેવાનો અર્થ છે કે ધારો કે હાઇડ્રોજન વાયુ અને ઓક્સિજન વાયુ અને નાઇટ્રોજન વાયુ આ ત્રણ વાયુઓને એક સરખા તાપમાને અને દબાણે લેવામાં આવ્યા છે. તો સમાન તાપમાને અને દબાણે જો ત્રણેય વાયુઓના કદ સમાન લીધેલા હોય તો આ ત્રણેય વાયુઓના સમાન કદમાં તેમના અણુઓની સંખ્યા એટલે કે હાઇડ્રોજન અણુઓની સંખ્યા, O2ના અણુઓની સંખ્યા અને N2ના અણુઓની સંખ્યા સમાન છે તેમ કહેવાય છે. એટલે કે એવોગેડ્રોના નિયમ અનુસાર જો આપણે વાયુઓના સમાન કદ લઈ અને તેમના દળ નક્કી કરી અને તેનો ગુણોત્તર આપણે જો શોધી કાઢીએ તો એક વાયુનું દળ બીજા વાયુના દળ કરતાં કેટલા ગણું વજનમાં ભારે છે અથવા તે વજનમાં કેટલા ગણું છે તે આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ. એવોગેડ્રો નિયમ આગળ આપણે ફરી અભ્યાસની અંદર ધ્યાનમાં લઈશું જ. અને એવોગેડ્રોનો જે નિયમ છે એ નિયમની મદદથી આપણે
હાઇડ્રોજન, ઓક્સિજન, નાઇટ્રોજન જેવા વાયુઓ દ્વિપરમાણુ અણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે એવું પણ સરળતાથી સમજી શક્યા છીએ. એટલે કે એવોગેડ્રોના નિયમ ઉપરથી પહેલાં એવું માનવામાં આવતું હતું કે બે સમાન પરમાણુઓ ભેગા થઈ અણુ બનાવી શકે નહીં. એટલે કે હાઇડ્રોજનના બે પરમાણુ ભેગાથી H2 અણુ સ્વરૂપે હોઈ શકે નહીં. પણ એવોગેડ્રોના નિયમના ફળ સ્વરૂપે આ બાબત સરળતાથી સમજી શકાય છે અને કેટલાક તત્વોના નાના કણો દ્વિપરમાણુ અણુ સ્વરૂપે અથવા તો બહુપરમાણુ અણુ સ્વરૂપે હોય છે એમ આપણે સરળતાથી કહી શકીએ છીએ. ત્યારબાદ ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે જે પરમાણુ સિદ્ધાંત રજૂ કર્યો એ પરમાણુ સિદ્ધાંતની મુખ્ય જે અભિધારણાઓ છે એને આપણે ધ્યાનમાં લઈએ તો એ મુજબ દ્રવ્ય અવિભાજ્ય પરમાણુનું બનેલું છે. એટલે કે કોઈ પણ દ્રવ્યનો નાનામાં નાનો કણ પરમાણુ છે અને તે અવિભાજ્ય છે. એટલે કે તેનું વિભાજન કરી શકાતું નથી. બીજી અભિધારણામાં એમ કહેવામાં આવ્યું છે કે એક જ તત્વના બધા પરમાણુઓ સમાન દળ અને સમાન ગુણધર્મો ધરાવે છે, પરંતુ તે બીજા તત્વના દળ અને ગુણધર્મોથી જુદા હોય છે. સાથે સાથે ત્રીજી અભિધારણામાં એમ કહેવામાં આવ્યું કે જ્યારે જુદા જુદા તત્વોના પરમાણુઓ કોઈ નિશ્ચિત પ્રમાણમાં જોડાય છે ત્યારે તે સંયોજનનો નાનામાં નાનો કણ અણુ બનાવે છે. એટલે હમણાં જ કીધું તે મુજબ નિશ્ચિત સંરચનાના નિયમની અંદર આપણે જોઈ ગયા કે સંયોજનમાં દરેક તત્વનું પ્રમાણ નિશ્ચિત હોય છે. એટલે અહીંયા આગળ ડાલ્ટનના પરમાણુય સિદ્ધાંતમાં પણ આ જ બાબત કહેવામાં આવી છે. આગળ વાત કરીએ મુજબ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય તો હાઇડ્રોજનના બે પરમાણુ ઓક્સિજનના એક પરમાણુ સાથે જોડાઈ અને પાણી સંયોજનનો અણુ H2O બનાવશે. ચોથી અભિધારણા મુજબ રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન પરમાણુઓની ફેરગોઠવણી થાય છે, પરંતુ પરમાણુઓનો નાશ કે સર્જન થતો નથી. એટલે આપણે જ્યારે પહેલો જ નિયમ દ્રવ્ય સંચયનો નિયમ દળ સંચયનો નિયમ જોઈ ગયા તો એ નિયમની અંદર આપણે વાત કરી હતી તે મુજબ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અહીંયા આગળ આપણે લઈએ તો 2H2 ગેસ પ્લસ O2 ગેસ gives 2H2O ગેસ. પ્રક્રિયામાં આપણે જોઈ શકીએ છીએ કે ડાબી તરફ હાઇડ્રોજન પરમાણુની સંખ્યા 2 દુ 4, જમણી તરફ નિપદમાં પણ 2 દુ 4 છે. ઓક્સિજનની સંખ્યા 2 છે, અહીંયા આગળ પણ ઓક્સિજનની સંખ્યા 2 છે. એટલે કે પરમાણુની ફેરગોઠવણી થઈ. હાઇડ્રોજન કે ઓક્સિજન પરમાણુનો નાશ કે નવા પરમાણુઓ સર્જન પામતા નથી. એટલે કે દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય છે તેમ કહી શકાય. તો મિત્રો અહીં આપણે રાસાયણિક સંયોગીકરણ માટેના જે અલગ અલગ નિયમો ધ્યાનમાં લીધા એ તમામ નિયમો એનો આપણે આગળ ઉપયોગ કરવાના છીએ. આગળના ટૉપિકની અંદર આપણે જ્યારે રાસાયણિક પ્રક્રિયાનું સંતુલન કરીશું ત્યારે પણ ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતની આ જે છેલ્લી અભિધારણા છે અથવા તો જે દ્રવ્ય સંચય દળ સંચય જે નિયમ છે એને જ આપણે ઉપયોગમાં લઈશું. તો આવી જે બાબતો છે એ બાબતો એટલે કે રાસાયણિક સંયોગીકરણ માટેના જે નિયમો છે એ નિયમોને આપણે બરાબર આત્મસાત કરી અને એનો વખતો વખત પ્રક્રિયાઓમાં કઈ રીતે ઉપયોગ થાય છે એને આપણે સતત જોતા જઈએ.
તો આ નિયમો આપણને સરળતાથી યાદ પણ રહી જાય છે અને એના પર આધારિત કોઈ પણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો આપણે એનો સરળતાથી જવાબ આપી શકીએ છીએ. હવે મિત્રો બીજી અગત્યની બાબત અહીંયા આગળ જોવાની આવે છે અને એ છે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન તત્વ યોગમિતીય ગણતરી. પણ આ ગણતરી કઈ રીતે થાય છે એને સમજતા પહેલાં આપણે સૌ પ્રથમ તત્વના નાનામાં નાના કણ, ડાલ્ટનના સિદ્ધાંત મુજબ દ્રવ્યનું નાનામાં નાનું અવિભાજ્ય કણ, પરમાણુના દળ અને પરમાણુ પરથી અણુઓના દળ એટલે કે આણ્વીય દળ મૂળ સંકલ્પના વિશે આપણે પહેલાં અભ્યાસ કરવો જરૂરી બને છે. તો જ આપણે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન થતી ગણતરી એટલે કે તત્વયુગ્મિતીય ગણતરી સરળતાથી સમજી શકીએ. આપેલા દ્રવ્યની અંદર જે તે તત્વના ઘટકો કેટલા પ્રમાણમાં છે વગેરે બાબત પણ આપણે સરળતાથી જાણી શકીએ છીએ, નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો અહીં આપણે સૌપ્રથમ તત્વના પરમાણુય દળ વિશે અભ્યાસ કરીએ છીએ ત્યારે પહેલો પોઈન્ટ આપણે અહીંયા આગળ જોવા માગીએ અને એ છે પરમાણુય દળ વાસ્તવમાં કઈ રીતે નક્કી કરવું. તો પહેલાં પહેલી બાબત આપણે જોઈએ તો પરમાણુ અત્યંત સૂક્ષ્મ છે જેને આપણે નરી આંખે જોઈ શકતા નથી. એટલે કોઈપણ તત્વના પરમાણુને જે તે દ્રવ્યમાંથી અલગ કરી અને તેનું આપણે વેઇટ સરળતાથી કરી શકતા નથી. એટલે કે પરમાણુનું દળ સીધું માપવું અશક્ય છે. પણ હાલના સમયમાં અત્યારે દળ સ્પેક્ટ્રોમીટર દ્વારા આપણે કોઈપણ તત્વના પરમાણુનું દળ સરળતાથી જાણી શકીએ છીએ. હવે 19મી સદીની આપણે વાત કરીએ છીએ ત્યારે 19મી સદીમાં તત્વના પરમાણુનું દળ સાપેક્ષ શોધવામાં આવ્યું. સાપેક્ષ દળ શોધતી વખતે એક તત્વના પરમાણુનું દળ નિશ્ચિત લઈ લેવામાં આવે અને તેને સાપેક્ષ બીજા તત્વના પરમાણુનું દળ વજનમાં કેટલા ગણું ભારે છે તે નક્કી કરવામાં આવે છે. તો આ રીતે મળતું દળ એને આપણે સાપેક્ષ પરમાણુય દળ તરીકે પણ ઓળખાવી શકીએ છીએ. તો મિત્રો સૌપ્રથમ હાઇડ્રોજન, ત્યારબાદ ઓક્સિજન, ત્યારબાદ ક્લોરીન વગેરે તત્વોના પરમાણુય દળને એકમ તરીકે લઈ નિશ્ચિત મૂલ્યના લઈ અને તેને સાપેક્ષ અન્ય તત્વોના પરમાણુય દળ નક્કી કરવામાં આવ્યા. પણ કેટલીક વખત આ રીતે મળતા અન્ય પરમાણુઓના પરમાણુય દળ નિશ્ચિત મૂલ્યના મળતા નથી. માટે આંતરરાષ્ટ્રીય લેવલે કાર્બનના કુલ 3 સમસ્થાનિકો છે C12, C13 અને C14 પૈકી C12 સ્થાયી છે. કાર્બનના સમસ્થાનિક C12ના પરમાણુય દળને દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી માપી અને 12 AMU છે તેવું સ્વીકારવામાં આવ્યું. ફરીથી દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી કાર્બનના સમસ્થાનિક C12નું પરમાણુય દળ 12 AMU છે તેવું સ્વીકારવામાં આવ્યું અને તેને સાપેક્ષ અન્ય તત્વોના પરમાણુય દળ કે જે સાપેક્ષ પરમાણુય દળ તરીકે ઓળખાય છે તે નક્કી કરવામાં આવેલા છે. એટલે હાલમાં આપણે જે
ઓક્સિજન, ક્લોરિન, હાઇડ્રોજન, નાઇટ્રોજન વગેરે તત્વોના પરમાણ્વીય દળ ગણતરીમાં લઈએ છીએ, ઉપયોગમાં લઈએ છીએ, તે સાપેક્ષ પરમાણ્વીય દળ છે અને તે કાર્બનના સમસ્થાનિક C12ના પરમાણ્વીય દળ 12 AMUને સાપેક્ષ નક્કી કરવામાં આવેલા છે. અહીં પરમાણ્વીય દળ માટેનો એકમ સૌપ્રથમ AMU દર્શાવવામાં આવ્યો, જેને પરમાણ્વીય દળ એકમ ગુજરાતીમાં કહેવાય છે. હવે પ્રશ્ન એ આવે કે એક AMU બરાબર કેટલા, એટલે કે પરમાણ્વીય દળને એટોમિક માસ યુનિટમાંથી ગ્રામ સાથે સંબંધિત કરવું હોય, એટલે કે એક એટોમિક માસ યુનિટ બરાબર કેટલા ગ્રામ થાય. કારણ કે વ્યવહારમાં આપણે કોઈપણ દ્રવ્યના જથ્થાને ગ્રામ અથવા કિલોગ્રામમાં દર્શાવતા હોઈએ છીએ. તો 1 એટોમિક માસ યુનિટ એટલે કેટલા ગ્રામ. તો આ બાબતને આ રીતે દર્શાવવામાં આવ્યું છે કે કાર્બનના સમસ્થાનિક C12ના એકલ પરમાણુના દળ જે છે નો 12મો ભાગ, જેને આપણે કહીશું 1 એટોમિક માસ યુનિટ. એટલે કાર્બનના સમસ્થાનિકના જે એકલ પરમાણુ આપણને દળ પ્રાપ્ત થાય છે એનો 12મો ભાગ, એને 1 એટોમિક માસ યુનિટ તરીકે આપણે લઈ શકીએ. એટલે કે કાર્બનના પરમાણ્વીય દળનો 1/12મો ભાગ, એટલે 1 એટોમિક માસ યુનિટ. તો આ 1 એટોમિક માસ યુનિટ બરાબર આપણને મળશે 1.66056 into 10⁻⁻24 ગ્રામ. એટલે એટોમિક માસ યુનિટને ગ્રામ સાથે શું સંબંધ છે એ આપણે અહીંયા આગળ ધ્યાનમાં લઈશું. હવે આધુનિક રીતે, એટલે કે હાલના સમયમાં એટોમિક માસ યુનિટની જગ્યાએ યુનિફાઈડ માસ પણ દર્શાવવામાં આવે છે. તો અહીંયા આગળ હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ જો આપણે એટોમિક માસ યુનિટ એકમમાં નક્કી કરવું હોય તો દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી હાઇડ્રોજનના એક પરમાણુનું દળ જે આપણે નક્કી કરીએ છીએ એ મળે છે 1.6736 into 10⁻⁻24 ગ્રામ. હવે હમણાં જ કીધું એ મુજબ 1.66056 into 10⁻⁻24 ગ્રામ એટલે 1 એટોમિક માસ યુનિટ. તો આટલા ગ્રામ બરાબર કેટલા એટોમિક માસ યુનિટ. તો આ જે સંખ્યા છે એને 1.66056 into 10⁻⁻24 વડે ભાગી નાખીએ તો આપણને જે મૂલ્ય અહીંયા આગળ પ્રાપ્ત થશે એ થશે 1.0078 AMU. એટલે કે આ જે મૂલ્ય હતું ગ્રામમાં અને આ મૂલ્ય આપણે લીધું ગ્રામ પર AMU, તો AMU પર ગયા માટે આ મૂલ્ય આપણને હાઇડ્રોજનનું એટોમિક માસ યુનિટમાં પ્રાપ્ત થયું. સરળતા માટે આપણે 1.0 AMU અથવા યુનિફાઈડ માસ આ રીતે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ ગણતરી માટે લઈએ છીએ. તો આ રીતે હાલના સમયમાં અલગ અલગ તત્વોના જે પરમાણ્વીય દળ છે એ પરમાણ્વીય દળ આ રીતે નક્કી કરવામાં આવેલા છે. હવે મિત્રો બીજી એક વસ્તુ અહીંયા આગળ ધ્યાનમાં લઈએ. માની લો કે કોઈ એક તત્વના અલગ અલગ સમસ્થાનિકો, દાખલા તરીકે ક્લોરીનના 2 સમસ્થાનિકો છે. આ ક્લોરીનના 2 સમસ્થાનિકો પૈકી એકનું પરમાણ્વીય દળ 35 છે
બીજાનું પરમાણ્વીય દળ 37 છે. તો કુદરતમાંથી આ બંને સમસ્થાનિકો કેટલા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે એ પ્રમાણનું મૂલ્ય આપણે જાણતા હોઈએ તો એના પરથી આપણે ક્લોરીનનું સરેરાશ પરમાણ્વીય દળ શોધી શકીએ છીએ. તો કુદરતમાંથી મળતા ક્લોરીન 35નું પ્રમાણ 3 જેમ 37નું પ્રમાણ 1 છે. તેના પરથી ક્લોરીનનું સરેરાશ પરમાણ્વીય દળ જો આપણે નક્કી કરવું હોય તો ક્લોરીનના 35 પરમાણ્વીય દળ ધરાવતી સંખ્યા 3 લઈએ વત્તા 37 પરમાણ્વીય દળ ધરાવતી સંખ્યા 1 લઈએ ભાગ્યા કુલ સંખ્યા 3 + 1 એટલે કે 4 વડે આપણે ભાગી નાખીએ તો આપણને ક્લોરીનનું સરેરાશ પરમાણ્વીય દળ 35.5 AMU અથવા યુનિફાઈડ માસ આપણને મળશે. તો આ રીતે આપણે એક જ તત્વ માટે જો અલગ અલગ પર્સન્ટેજ વાઇઝ તેના સમસ્થાનિકો પ્રાપ્ત થતા હોય તો તે તત્વનું સરેરાશ પરમાણ્વીય દળ આપણે નક્કી કરી શકીએ છીએ. મિત્રો, આ બાબતને ધ્યાનમાં લીધા પછી હવે આવે છે તેના પછીનો મુદ્દો આણ્વીય દળ. અગાઉ આપણે જોઈ ગયા છીએ કે પરમાણુઓ ભેગા થઈ અને અણુ બનાવે છે. પછી બે સમાન પરમાણુઓ ભેગા થઈ સમકેન્દ્રીય અણુ બનાવે કે બે અલગ અલગ પ્રકારના પરમાણુઓ ભેગા થઈ અને વિષમ કેન્દ્રીય અણુ બનાવે. પણ કોઈ પણ અણુની રચનામાં એક કરતાં વધુ સમાન કે અસમાન પરમાણુઓ આવેલા હોય છે એ આપણે સૌ જાણીએ છીએ. આ મુજબ હવે જો મારે હાઇડ્રોજન અણુનું દળ શોધવું હોય એટલે કે હાઇડ્રોજન અણુનું આણ્વીય દળ શોધવું હોય એ જ રીતે H2O અણુનું આણ્વીય દળ શોધવું હોય તો મારે H2 અણુના આણ્વીય દળ શોધવા માટે સૌપ્રથમ તેમાં સમાવેલા પરમાણુઓ કયા કયા છે જોવા પડે. તો હાઇડ્રોજનના પરમાણુ છે, એની સંખ્યા કેટલી છે તો 2 અને કૌંસમાં હું હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વડે ગુણી નાખું તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1 AMU છે. બરાબર. તો આપણને H2 અણુનું આણ્વીય દળ 2 AMU અથવા યુનિફાઈડ માસ પ્રાપ્ત થશે. એ જ રીતે H2Oનું આણ્વીય દળ શોધવું હોય તો 2 કૌંસમાં હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ વત્તા 1 કૌંસમાં ઓક્સિજનનું પરમાણ્વીય દળ બરાબર 2 × 1 × 1 × 16 બરાબર 18 U અથવા AMU પ્રાપ્ત થશે. તો આ રીતે આપણે પરમાણ્વીય દળ ઉપરથી આણ્વીય દળ નક્કી કરી શકીએ છીએ. એ જ રીતે કેટલાક પદાર્થની અંદર ખાસ કરીને આપણે વાત કરીએ છીએ તો આયનીય પદાર્થમાં ઘટક કણ તરીકે અણુ હોતો નથી પરંતુ તેમાં આયનો આવેલા હોય છે. દાખલા તરીકે મીઠું સોડિયમ ક્લોરાઇડમાં તેના ઘટક કણ તરીકે Na+ અને Cl- આયનો આવેલા છે. એ જ રીતે પોટેશિયમ નાઇટ્રેટમાં K+ NO3- આયનો આવેલા છે. તો મીઠાની સંરચનામાં એટલે કે તેના ઘન સ્વરૂપમાં Na+ આયન તેની આસપાસ Cl- આયનોથી ઘેરાયેલો છે અને Cl- આયન તેની આસપાસ Na+ આયનોથી ઘેરાયેલો હોય છે. પરિણામ સ્વરૂપ મીઠાની સંરચનામાં NaClનો સ્વતંત્ર
અણુ અસ્તિત્વ ધરાવતો નથી. બીજી રીતે કહીએ તો NaCl મીઠાની અંદર એકમ તરીકે NaCl હોય છે. એટલે કે સ્વતંત્ર અણુ અથવા સ્વતંત્ર આયનો ધ્યાનમાં ન લેતા આપણે NaCl પદાર્થની અંદર તેનો એકમ NaCl હોય છે તેમ આપણે કહી શકીએ. માટે આયનીય પદાર્થના સંદર્ભમાં આણ્વીય દળ ન કહેતા સૂત્ર દળ આપણે તેને સરળતાથી કહી શકીએ. તો મીઠા માટે તેના એકમનું સૂત્ર થયું NaCl. તો એના પરથી તેનું જે દળ નક્કી કરવામાં આવે એને કહેવાય સૂત્ર દળ. તો NaCl માટે સૂત્ર દળ બરાબર સોડિયમનું પરમાણ્વીય દળ વત્તા ક્લોરીનનું પરમાણ્વીય દળ. આવું આપણે લખી અને પછી બંનેના પરમાણ્વીય દળનો આ રીતે આપણે સરવાળો કરીએ તો આપણને NaClનું સૂત્ર દળ 58.5 AMU અથવા યુનિફાઈડ માસ પ્રાપ્ત થશે. તો આ રીતે આયનીય પદાર્થ માટે આપણે આણ્વીય દળ ન બોલતા સૂત્રદળ બોલીશું અને એનું સૂત્રદળ આ રીતે નક્કી કરવામાં આવે છે. હવે મિત્રો બીજી એક અગત્યની બાબત આપણે ધ્યાનમાં લઈએ છીએ. પરમાણ્વીય દળ, આણ્વીય દળ, સૂત્રદળ તો જોઈ ગયા, પણ હવે એક સ્ટેપ આગળ જઈને આપણે વિચારીએ તો દ્રવ્યનો જથ્થો SI એકમ પદ્ધતિમાં આપણે જ્યારે દર્શાવીએ છીએ તો એ એકમ છે મોલ. એટલે રાસાયણિક પ્રક્રિયાઓ દરમિયાન આપણે કોઈ પણ પદાર્થનો જે નિશ્ચિત જથ્થો લઈએ છીએ એ જથ્થાને પ્રક્રિયાની ગણતરી માટે કયા એકમમાં લેવો તો એ એકમ છે મોલ. જેમ સામાન્ય વ્યવહારમાં આપણે 1 ડઝન માટે એવું કહીએ છીએ 12 નંગ તે વસ્તુઓ. એ જ રીતે 1 કોડી માટે તે પદાર્થની 20 નંગ એવું આપણે કહીએ છીએ. એમ દ્રવ્યનો 1 મોલ જથ્થો જ્યારે આપણે બોલીએ તો 1 મોલ જથ્થો એટલે દ્રવ્યના કણની સંખ્યા કેટલી? તો વૈજ્ઞાનિકોએ નક્કી કર્યું છે તે મુજબ કાર્બનના સમસ્થાનિક C12 ના 12 ગ્રામ વજનમાં કાર્બનના પરમાણુઓની જે સંખ્યા જોવા મળે તેને એ સંખ્યાને 1 મોલ દ્રવ્યના જથ્થા તરીકે લેવામાં આવે છે. અને આ સંખ્યા છે 6.022 × 1023 જેને એવોગેડ્રો અંક પણ કહે છે. તો મિત્રો અહીં જેમ આપણે 1 ડઝન માટે 12 નંગ એવું કહીએ છીએ, એટલે કે જો કોઈ પદાર્થના 12 નંગ ભેગા કરવામાં આવે તો તે પદાર્થનો જથ્થો 1 ડઝન લીધો છે તેમ કહેવાય. એમ કોઈ પણ દ્રવ્યના રાસાયણિક રીતે જોઈએ તો તે દ્રવ્યના 6.022 × 1023 કણ પછી એ પરમાણુઓ હોય, અણુઓ હોય અથવા આયનો હોય અથવા એકમો હોય અથવા ઇલેક્ટ્રોન હોય, પ્રોટોન હોય, ન્યુટ્રોન હોય, એટલે કે કણની સંખ્યા 6.022 × 1023 લઈએ એટલે તે દ્રવ્યનો 1 મોલ જથ્થો લીધો છે તેમ કહી શકાય. પણ ફરી પાછો પ્રશ્ન એ આવે કે મોલ જથ્થાની અંદર કણની સંખ્યા ખૂબ મોટી છે. કણને આપણે નરી આંખે જોઈ શકતા નથી. જો આપણે બહાર બજારમાં 1 ડઝન કેળા લેવા જઈએ તો
કેળું જે છે એની સંખ્યા ગણવી સરળ છે. એટલે 12 નંગ કેળા એટલે 1 ડઝન કેળા થાય તો એ ગણતરી કરી અને એનો વ્યવહાર કરવો શક્ય છે. પણ દ્રવ્યના નાનામાં નાના કણ અણુ પરમાણુને તો આપણે નરી આંખે જોઈ શકતા નથી, અને આ જે બાબત નરી આંખે જોઈ શકાતી નથી તો એ કણની સંખ્યા ગણવી અશક્ય છે. માટે વૈજ્ઞાનિકોએ મોલ જથ્થાને વજન સાથે સાંકળીને પણ તેમની વચ્ચેનો રિલેશન દર્શાવ્યો છે. તો આ મુજબ 1 મોલ દ્રવ્યનો જથ્થો એટલે તેનું કેટલું દળ એ નક્કી કરવા માટે આપણે ફરી પાછા અહીંયા આગળ કાર્બનના સમસ્થાનિકની જ વાત કરીએ છીએ. ત્યારે કાર્બનના સમસ્થાનિક C12 ના 12 ગ્રામ જથ્થામાં રહેલા કણની સંખ્યા 6.022 × 10⁻23 આવે છે એવું આપણે જોઈ ગયા. આ એવોગેડ્રો અંકનું મૂલ્ય કઈ રીતે તારવવામાં આવ્યું એ પણ આપણે જોઈ લઈએ. તો કાર્બનના 12 ગ્રામ વજન લીધું અને આ 12 ગ્રામ વજનમાં તેના કણની સંખ્યા આપણે શોધીએ છીએ, એટલે કે 12 ગ્રામ પ્રતિ મોલ C12 બરાબર. એને આપણે કાર્બનના એક પરમાણુના દળ વડે ભાગી નાખીએ 1.992648 × 10⁻23 ગ્રામ વડે આપણે ભાગી નાખીએ તો કાર્બનના સમસ્થાનિક C12ના આ એક પરમાણુના જે વજન છે એને કાર્બનના 12 ગ્રામ પ્રતિ મોલ વડે ભાગી નાખીએ તો આપણને આટલા પરમાણુ પ્રતિ મોલ એટલે કે 6.022 × 10⁻23 પરમાણુ પ્રતિ મોલ પ્રાપ્ત થાય. તો આના પરથી આપણે બે વસ્તુ ધ્યાનમાં લીધી કે 1 મોલ દ્રવ્યના જથ્થામાં તેના કણની સંખ્યા 6.022 × 10⁻23 એટલે કે એવોગેડ્રો અંક જેટલી હોય. બીજી રીતે કહીએ તો કાર્બનના સમસ્થાનિક C12 નો 1 મોલ જથ્થો એટલે તેના પરમાણુય દળ જેટલું ગ્રામમાં વજન. તો આના પરથી આપણે એમ કહી શકીએ છીએ કે કોઈપણ તત્વના પરમાણુય દળ, દાખલા તરીકે ઓક્સિજનનું પરમાણુય દળ હું 16 AMU છે તેમ કહું તો એનો અર્થ શું થાય? તો આનો અર્થ એવો થશે કે ઓક્સિજનનું 1 મોલ જથ્થો, ઓક્સિજન તત્વના પરમાણુનો 1 મોલ જથ્થો લેવામાં આવે તો આ 1 મોલ જથ્થાનું વજન 16 ગ્રામ થાય છે. એટલે કે ઓક્સિજનનું પરમાણુ દળ 16 ગ્રામ પ્રતિ મોલ છે તેમ કહી શકાય. એની જગ્યાએ જો હું ઓક્સિજન અણુઓનું આણ્વીય દળ બોલું છું તો ઓક્સિજનનું આણ્વીય દળ થશે 32 AMU અથવા યુનિફાઈડ માસ એટલે કે 32 ગ્રામ પ્રતિ મોલ એટલે કે 1 મોલ ઓક્સિજન વાયુઓનો જથ્થો એટલે કે 32 ગ્રામ ઓક્સિજન અણુઓ, અથવા તો ઓક્સિજન અણુઓનું 32 ગ્રામ વજન લઈએ તો તેના 1 મોલ જથ્થા બરાબર થાય. એટલે કે કોઈપણ તત્વના પરમાણુય દળ અથવા કોઈ સંયોજનના આણ્વીય દળ જેટલું વજન ગ્રામમાં લેવામાં આવે તો તે દ્રવ્યનો 1 મોલ જથ્થો લીધો છે તેમ કહી શકાય. એટલે કે પરમાણુય દળ અને આણ્વીય દળ માટે અન્ય એકમ ગ્રામ પ્રતિ મોલ છે તેમ પણ આપણે કહી શકીએ છીએ. તો
પરમાણ્વીય દળ અને આણ્વીય દળ વાસ્તવમાં મોલર દળ તરીકે જ ઓળખાય છે, કારણ ઓક્સિજનનું પરમાણ્વીય દળ 16 ગ્રામ પ્રતિ મોલ છે, એટલે કે 1 મોલ ઓક્સિજન તત્વના પરમાણુઓનું દળ 16 ગ્રામ છે તેમ કહેવાય. એટલે કોઈપણ દ્રવ્યના 1 મોલ જથ્થાનું ગ્રામમાં વજન એ તેના મોલર દળ બરાબર હોય છે. તો આ રીતે આપણે પરમાણ્વીય દળ, આણ્વીય દળ તેમજ સૂત્ર દળને મોલર દળ તરીકે પણ ઓળખાવી શકીએ છીએ. અને કોઈપણ તત્વના પરમાણુ કે કોઈપણ સંયોજનના અણુના આણ્વીય દળને જ્યારે આપણે ગ્રામમાં લખીએ છીએ તો એને ગ્રામ પરમાણ્વીય દળ અથવા ગ્રામ આણ્વીય દળ પણ કહે છે. તો મિત્રો, અહીં આપણે પરમાણ્વીય દળ, મોલર દળ, સૂત્ર દળ અને મોલ આ એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલા છે એની આપણે એક અગત્યની બાબત કરી ધ્યાનમાં લીધી. હવે પછી આપણે આ 3 બાબતને એકબીજા સાથે આગળ ગણતરીની અંદર સાંકળીને કેટલીક બાબતો આપણે સરળતાથી નક્કી કરીશું. જેમ કે જો અહીંયા આગળ હું એક ઉદાહરણ તરીકે પ્રશ્ન લઉં તો આ પ્રશ્ન મુજબ એવું કહેવાય કે H2O ના 1 મોલ જથ્થામાં હાઇડ્રોજનના મોલ 2 છે અને ઓક્સિજનના મોલ એટલે કે ઓક્સિજન તત્વના મોલ 1 છે તેમ કહેવાય. બીજી રીતે કહીએ તો 1 મોલ H2Oનું ગ્રામમાં વજન તેના આણ્વીય દળ જેટલું એટલે કે 18 ગ્રામ છે. હાઇડ્રોજનના 2 મોલ, હાઇડ્રોજનનો 1 મોલનું ગ્રામમાં વજન તેના પરમાણ્વીય દળ જેટલું, માટે 2 મોલનું વજન 2 ગુણ્યા 1 એટલે કે 2 ગ્રામ થશે. તો ઓક્સિજન તત્વના પરમાણુઓના મોલ 1 મોલ તત્વના પરમાણુઓનું ગ્રામમાં વજન તેના પરમાણ્વીય દળ જેટલું થાય, એટલે કે ઓક્સિજનનું પરમાણ્વીય દળ પરથી ઓક્સિજનના 1 મોલનું ગ્રામમાં વજન 16 ગ્રામ થશે. માટે આપણે એમ કહી શકીએ છીએ કે પાણીના 1 મોલ એટલે કે 18 ગ્રામ જથ્થામાં 2 ગ્રામ હાઇડ્રોજન અને 16 ગ્રામ ઓક્સિજન છે તેમ કહી શકાય. બીજી રીતે કહીએ તો પાણીના 1 મોલ જથ્થામાં પાણીના અણુઓની સંખ્યા 6.022 × 10⁻23 છે. તો હાઇડ્રોજનના પરમાણુની સંખ્યા કેટલી થશે? તો હાઇડ્રોજનના મોલ 2 ગુણ્યા 6.022 × 10⁻23 છે તેમ કહેવાય. ઓક્સિજનના પરમાણુની સંખ્યા કેટલી છે? તો ઓક્સિજનના પરમાણુની સંખ્યા આપણે ગણવી હોય તો 1 × 6.022 × 10⁻23 એટલે કે ઓક્સિજન તત્વના પરમાણુના મોલ 1 ગુણ્યા એવોગેડ્રો અંક. એટલે કે કોઈપણ દ્રવ્યના મોલ જથ્થાને એવોગેડ્રો અંક વડે ગુણી નાખવામાં આવે તો આપણને તે દ્રવ્યની અંદર રહેલા તેના કણની સંખ્યા પ્રાપ્ત થશે. તો અહીં આ રીતે આપણે સૂત્ર લખી શકીએ કે કોઈપણ દ્રવ્યના મોલ બરાબર તે દ્રવ્યનું ગ્રામમાં વજન ભાગ્યા આપણે તે તત્વનો પરમાણ્વીય દળ, સંયોજન હોય તો તેનું આણ્વીય દળ અથવા તેના સૂત્ર દળ
લઈ શકીએ. એટલે કે જો દ્રવ્યનું ગ્રામમાં વજન ખબર હોય અને તે દ્રવ્યનો નાનામાં નાનો કણ પરમાણુ હોય અથવા અણુ હોય તો તેના પરમાણ્વીય દળ કે આણ્વીય દળ વડે એને ભાગી નાખવામાં આવે તો આપણને તે દ્રવ્યના મોલ પ્રાપ્ત થશે. બીજી રીતે કહીએ તો જો દ્રવ્યના મોલને તેના પરમાણ્વીય દળ અથવા આણ્વીય દળ સાથે ગુણી નાખવામાં આવે તો તે દ્રવ્યનું ગ્રામમાં વજન આપણને પ્રાપ્ત થશે. અન્ય એક સૂત્રની અંદર જો આપણે દ્રવ્યના મોલ શોધવા હોય તો તે દ્રવ્યના મોલ માટે સંખ્યાનો સંબંધ પણ આપણે લઈ અને મોલ શોધી શકીએ. એટલે કે જે તે દ્રવ્યના કણની સંખ્યાને દ્રવ્યમાં આવેલા કણની સંખ્યાને એવોગેડ્રો અંક એટલે કે 6.022 × 10⁻23 વડે ભાગી નાખવામાં આવે તો આપણને તેનો મોલ જથ્થો પ્રાપ્ત થશે. બીજી રીતે કહીએ તો આપેલા દ્રવ્યમાં તેના કણની સંખ્યા શોધવી હોય તો તેના મોલ ખબર હોય અને એને એવોગેડ્રો અંક સાથે ગુણી અને દ્રવ્યના કણની સંખ્યા આપણે સરળતાથી નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો આ રીતે આપણે અલગ અલગ પ્રકારના કેલ્ક્યુલેશન આના ઉપરથી કરી શકીએ છીએ. હવે આપણે આગળ બીજો એક અગત્યનો પોઈન્ટ જોઈએ છે અને તે છે સંયોજનમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ એટલે કે બંધારણીય અથવા સંગઠનીય ટકાવારી. મિત્રો અહીંયા આગળ એક બાબત આપણે ખાસ ધ્યાનમાં અગાઉ લઈ ચૂક્યા છીએ કે કોઈપણ સંયોજનની અંદર તેના તત્વોનું પ્રમાણ નિશ્ચિત હોય છે. એટલે કે તેની સંરચના નિશ્ચિત હોય છે. ગ્લુકોઝ C6H12O6 સંરચના આપણે નિશ્ચિત બતાવીએ છીએ. તો આ જે સંરચના દર્શાવી એ સંરચનાને અનુરૂપ તેમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ દળને આધારે કેટલું છે એને કહેવાય છે સંગઠનીય અથવા બંધારણીય ટકાવારી. તો આ માટે આપણે એક ઉદાહરણ લઈએ છીએ ગ્લુકોઝનું. ગ્લુકોઝના 1 મોલ જથ્થાનું દળ તેના આણ્વીય દળ બરાબર થશે. તો આણ્વીય દળ છે 180 ગ્રામ પ્રતિ મોલ. એટલે 1 મોલ ગ્લુકોઝનું વજન 180 ગ્રામ થયું. હવે આ 180 ગ્રામ ગ્લુકોઝમાં કોઈ એવો પ્રશ્ન પૂછે કે કાર્બનના મોલ કેટલા? તો કાર્બનના મોલ 6. હાઇડ્રોજનના મોલ તો હાઇડ્રોજનના મોલ છે 12 અને ઓક્સિજનના મોલ પૂછે તો આપણે કહીશું 6. માટે કાર્બનનું વજન તો મોલ 6 ગુણ્યા પરમાણ્વીય દળ. હાઇડ્રોજનનું વજન ઓક્સિજનનું વજન પૂછે તો આપણે તરત 12 ગુણ્યા પરમાણ્વીય દળ હાઇડ્રોજનનું, ઓક્સિજનનું 16 ગુણ્યા 6. તો આ રીતે 72, 12 અને 96 કુલ સરવાળો કરીશું એટલે 180 ગ્રામ પ્રાપ્ત થશે. એટલે કે ગ્લુકોઝના આણ્વીય દળ બરાબર પ્રાપ્ત થયું. તો અહીંયા આગળ ગ્લુકોઝના 180 ગ્રામ દળમાં કાર્બનનું દળને આધારે પ્રમાણ જોઈએ તો એ છે 72 ગ્રામ. તો અહીંયા વજન ન કહેતા દળ જ ધ્યાનમાં લઈએ છીએ. તો કાર્બનનું દળથી ટકાવાર પ્રમાણ કેટલું એ નક્કી કરવું હોય તો આપણે તરત કહી શકીએ. તો કાર્બનનું દળથી ટકાવાર પ્રમાણ આપણે આ રીતે કહી શકીએ 100 ગુણ્યા 72
ભાગ્યા 180, એટલે કે 180 ગ્રામ દળમાં 72 ગ્રામ કાર્બન છે, તો 100 કેટલા, એટલે 100 ગુણ્યા 72 ભાગ્યા 180. તો આને આપણે આ રીતે સાદરૂપ આપીએ તો અહીંયા આગળ આપણને મળશે 40%. તો અહીંયા આગળ કાર્બનનું દળથી ટકાવાર પ્રમાણ આપણને 40% પ્રાપ્ત થયું. આ રીતે આપણે કોઈપણ સંયોજન ગમે તે જથ્થામાં લઈએ તો તેમાં રહેલા તત્વોનું દળથી ટકાવાર પ્રમાણ નિશ્ચિત જ હોય છે, એમાં કોઈ ફેરફાર થતો નથી. અને આ રીતે આપણે સામાન્ય સૂત્ર આના પરથી લઈ શકીએ કે જે તે તત્વનું કોઈપણ તત્વનું પર્સન્ટેજ દળથી પ્રમાણ જો શોધવું હોય તો એના માટે આપણે 100 ગુણ્યા તે તત્વનું તે સંયોજનમાં દળ ભાગ્યા આણ્વીય દળ અથવા તે સંયોજનનું મોલર દળ લઈ અને આપણે જે તે તત્વનું દળથી ટકાવાર પ્રમાણ સરળતાથી શોધી શકીએ છીએ. તો મિત્રો, અહીં આપણે સંયોજનના દળથી ટકાવાર પ્રમાણની જે અગત્યની બાબત ધ્યાનમાં લીધી છે, આ બાબતનો ઉપયોગ કરીને અલગ અલગ પ્રકારના નાના MCQ પ્રકારના પ્રશ્નો પણ આપણે સરળતાથી સોલ્વ કરી શકીએ છીએ. તમને કોઈપણ બે તત્વોના ટકાવાર પ્રમાણ આપેલા હોય તો એ ટકાવાર પ્રમાણ ઉપરથી બીજા કોઈ તત્વોનું ટકાવાર પ્રમાણ એની સાથે સરખામણી કરી અને પછી તમને એવો પણ પ્રશ્ન પૂછી શકાય કે નીચે પૈકી કયા સંયોજનની અંદર તત્વોના દળનું ટકાવાર પ્રમાણ સમાન છે તે જણાવો. એવો પ્રશ્ન જ્યારે પૂછાય તો તમારે એટલું જ જોવાનું કે જે તે સંયોજનોની અંદર તત્વોના ટકાવાર પ્રમાણ સમાન ક્યારે થાય, તો તે તત્વોના પરમાણુઓની સામાન્ય સંખ્યા એટલે કે તેનું પ્રમાણસૂચક સૂત્ર જો સમાન હોય તો તે સંયોજનોમાં તે તત્વોના ટકાવાર પ્રમાણ દળથી સમાન છે તેમ આપણે કહી શકીએ. તો હવે પછીના લેક્ચરની અંદર આપણે કોઈપણ સંયોજનનું પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર શું છે, પ્રમાણસૂચક સૂત્ર અને અણુસૂત્ર કઈ રીતે નક્કી કરવામાં આવે છે, અને આ સંયોજનના પ્રમાણસૂચક અને અણુસૂત્ર સૂત્ર પરથી આપણે સંયોજનનું બંધારણ સરળતાથી જાણી અને પછી તેના ગુણધર્મો વિશે આગળ ઉપર માહિતી સરળતાથી મેળવી શકીએ છીએ. એનો ક્રમશઃ એના પછીના એકમોની અંદર આપણે અભ્યાસ કરીશું. પણ અહીં આપણે ખાસ કરીને પરમાણ્વીય દળ, આણ્વીય દળ, સૂત્ર દળ, એના માટેના એકમો અને એને કઈ રીતે નક્કી કરવામાં આવે છે અને ખાસ કરીને મોલ સાથે કોઈપણ દ્રવ્યના વજન અથવા તો એનો દળ અને અહીં આગળ તેના કણની સંખ્યા વચ્ચે કેવા પ્રકારનો સંબંધ છે એને આપણે ખાસ ધ્યાનમાં રાખીશું. જ્યારે પણ આપણે દ્રવ્યનું દળ બોલીએ છીએ ત્યારે આ દ્રવ્યનું દળ ખાસ કરીને ગ્રામ અથવા કિલોગ્રામ એકમમાં લેવામાં આવે છે. મૂળ જથ્થો શોધતી વખતે હંમેશા આપણે દ્રવ્યનું દળ ગ્રામમાં જ લઈશું અને તેનું મોલર દળ અથવા તેનું આણ્વીય દળ જ્યારે આપણે લઈએ છીએ તો કેટલીક વખત આણ્વીય દળની જગ્યાએ જે તે તત્વ માટે તેનું પરમાણ્વીય દળ પણ લેવું જરૂરી બને છે, કારણ કે કેટલાક દ્રવ્યની અંદર નાનામાં નાના ઘટક કણ તરીકે પરમાણુઓ છે, તો આવા કિસ્સામાં પરમાણ્વીય દળ ગણતરીમાં લેવામાં આવે છે. તો આટલી જે માહિતી આપણે ધ્યાનમાં લીધી એ માહિતીને આપણે બરાબર અભ્યાસ કરી અને એને આત્મસાત કરીએ તો આગળના નવા ટૉપિકની અંદર એ બાબત આપણે સરળતાથી સમજી શકીએ. નમસ્કાર.